તો હેમંત ચૌહાણે પણ હવે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે મત આપવા માટે તેઓ મતદાન કેન્દ્ર તરફ વળ્યા છે। રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ અને હવે પદ્મશ્રી હેમંત ચૌહાણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા। હેમંત ચૌહાણે પરિવાર સાથે મતદાન કર્યું છે, પરિવાર સાથે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા। આજે મતદાન છે ત્યારે હેમંતભાઈ ચૌહાણ પદ્મશ્રી પહોંચ્યા છે। હેમંતભાઈ, ખાસ અત્યારે મતદાન માટે તમે શું અપીલ કરશો? મતદાન માટે યુવાનોથી માંડીને વૃદ્ધો સુધી આ મતદાન કરવું જ જોઈએ અને આ એક અમૂલ્ય અવસર છે અને આપણા મતની કેટલી કિંમત છે એ તો જયારે ખબર પડે ત્યારે એમ થાય કે ભાઈ આપણો એક મત કેટલો કિંમતી છે। એમાં ખાસ કરીને યુવાનોને વિનંતી કે કોઈ આળસ ન કરે, વૃદ્ધો અબાલ સૌ જે કોઈ મતદાન કરી શકે એ લોકો તમામને મારી વિનંતી છે કે અમે મતદાન કરવા જઈએ છીએ અને આપ સૌ પણ મતદાન કરવા। આકરો તાપ પણ પડી રહ્યો છે રાજકોટમાં, તો યુવાનોને ને લોકોને ખાસ અપીલ શું કરશો? એ આકરો તાપ પડી રહ્યો છે તો વેલમ આવી જાય, જ્યાં તડકો છે એ પેલા બધા મતદાન કરી દે। અમે જો અમારી બાજુમાં જલ્દી વેલા આવી ગયા અને બહુ તાપ પડે ત્યારે વળી થોડોક પોરો લઈ લે, વળી પાછું સાંજકના ટાઢા પોરે, એટલે ટૂંકમાં મતદાન વગર કોઈ ઘર ખાલી ન રહેવું જોઈએ એવું અમારી સાથે જ ઉજવવું જોઈએ। આ અવસર જ કહેવાય, આપણા ભારત માટેનો અવસર કહેવાય, એટલે આપ સૌ મતદાન કરો એ મારી વિનંતી। હતા પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ, અત્યારે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે ને આ દ્રશ્યો છે રાજકોટના જે નાના વિસ્તારમાં તેઓનું મતદાન આવેલું છે ત્યાં તેઓ પહોંચ્યા છે। વહેલી સવારથી જ લોકોમાં ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટના નામી અને અનામી તમામ કલાકાર તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો હવે મતદાન કેન્દ્ર તરફ પહોંચ્યો છે કે